હેલો બડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ કોમલ રશ્મિબેન દેસાઈ. તો આજે હું અને મારા હસબન્ડ બંને આવી ગયા હતા દ્વારકા, અને અમે સવારમાં આવીને હોટલમાં કરી લીધું હતું ચેક. દ્વારકાધીશ મંદિરના સવારનો દર્શન કરવાનો સમય બપોરે 1 વાગ્યા સુધી હોય છે, અને અમારે આવવામાં પણ થઈ ગયું હતું લેટ. તો અમે લોકો ફટાફટ રૂમમાં જઈને રેડી થઈ ગયા. એન્ડ અહીંયા તો ગરમી તો ગજબ છે. હું તો તમને ખાલી એટલું જ સજેસ્ટ કરીશ કે તમે લોકો કશે ટ્રાવેલિંગમાં જાઓ છો તો આ મિની ફેન તમારા જોડે જરૂરથી રાખજો, કેમ કે આનાથી આપણને થોડી રાહત તો મળે, પ્લસ આપણો મેકઅપ પણ સેટ રહે છે. ગમે એટલું મોડું કેમ ના થાય, પણ આપણે ફોટા પાડ્યા વગર તો કશે નીકળીએ જ નહીં. થોડાક ફોટોઝ વિડીયોઝ લઈને અમે લોકો નીકળી ગયા હતા દ્વારકાની ગલીઓમાં દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા જતા પહેલા અમે લોકો ગયા હતા ગોમતી, અને પછી અમે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા ગયા, અને દર્શન કરીને પાછા ગોમતી ઘાટ પર આવીને થોડા વિડીયોઝ ને ફોટોઝ ક્લિક કરાવ્યા, અને પછી ગયા અમે હોટલ પર. થોડી વાર આરામ કરીને સાંજે અમે લોકો પાછા નીકળી ગયા દ્વારકાના બજારને એક્સપ્લોર કરવા માટે, કેમ કે બપોરે તો બહુ ગરમી હતી, એટલે કીધું સાંજે શાંતિથી નીકળીએ. અને અમે એક બે રીલ્સમાં જોયું હતું, એક બે નહીં બહુ વધારે રીલ્સમાં જોયું હતું કે અહીંયાના વાંકુલ કૃપાના સમોસા બહુ જ ફેમસ છે, તો પછી ટ્રાય કરના તો બનતા હે. તો અમે લોકો ત્યાં આવીને સમોસા તો નહીં, પણ અમે ત્યાંની રગડા પેટીસ ટ્રાય કરી. જો તમે લોકો પણ દ્વારકા આવ્યા હોય અને વાંકુલ કૃપાના સમોસા ટ્રાય કર્યા હોય તો મને કમેન્ટ કરીને જણાવો. ગરમ ખાધું હોય તો પછી એના ઉપર ઠંડુ ખાવું તો બને જ છે, અને આટલી ગરમી પણ છે તો અમે લોકોએ ખાધો બરફ ગોળો. હવે અમારે લોકોએ જવાનું હતું ગોમતી ઘાટ, કેમ કે હવે ગોમતી ઘાટ પર આરતી થવાની હતી. એન્ડ અમે લોકો વિચારતા હતા કે અમે થોડા વહેલા જઈએ તો અમને જગ્યા મળે, કેમ કે અત્યારે અહીંયા પબ્લિક બહુ જ હતી. જો તમે લોકો દ્વારકા આવો છો તો આ ગોમતી ઘાટની આરતીને બિલકુલ મિસ ના કરતા. આરતીના દર્શન કરીને અમે લોકો આવી ગયા દ્વારકાધીશના મંદિર પાસે. દ્વારકાધીશના મંદિરનો રાતનો નજારો જોઈને તો દિલ એકદમ ગાર્ડન હો ગયું. અને પછી અમે લોકો વોક કરતા કરતા નીકળી ગયા દ્વારકાની ગલીઓમાં, દ્વારકાનું માર્કેટ એક્સપ્લોર કરવા માટે. દ્વારકાની ગલીઓમાં આપણને વોક કરવાની મજા જ કંઈક અલગ આવે છે, અને વોક કરતા કરતા મને લાગી ગયો થોડો થાક, તો હું અને મારા હસબન્ડ બંને રોકાઈ ગયા એક શોપ પર, જ્યાં મેં પીધો પાઇનેપલ જ્યુસ અને મારા હસબન્ડે પીધો. અને આવું બધું પીવાથી તો અમારું પેટ ભરાશે નહીં, એટલે અમે લઈ લીધા ડોસા. અહીંયા તો ગરમી એટલી છે, અમે લોકોએ વિચાર્યું કે કંઈ ઠંડુ તો પીવું જ પડશે, તો અમે લોકોએ લઈ લીધું બદામ શેક એન્ડ ફ્રૂટ. સવારે અમે જે જમ્યું હતું એની મેં ક્લિપ લીધી હતી, પણ એ મારા ફોનમાંથી ડિલીટ થઈ ગઈ છે, એટલે મેં એને એડ નથી કરી. ખાઈને દ્વારકાધીશના દર્શન કરીને અમે લોકો આવી ગયા હતા હોટેલ પર, અને આ મારો કાનુડો જોઈ લો, સુદર્શન ચક્ર નહીં પણ એની ચાવી ફેરવતો. સો આ રીતે અમે કર્યો અમારો દ્વારકાનો ડે 1 એન્ડ દ્વારકા ડે 2 માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. ઓકે, બાય.